बोलिए सदगुरु महाराज की जय। सत्य सनातन सती धर्मनी जय। गुरुलाल जी महाराज नी जय। सदगुरु कल्याण महाराज नी जय। पधारेला हरि गुरु संतनी जय। આજે આ રતનવાવ જે પાવન ને પવિત્ર ભૂમિ જેની ગોદની અંદર આપણને સંતો આપ્યા અને ઈ સંતો થકી આજ હું તમે આનંદ કરીએ છીએ। આનંદના સ્વરૂપ કેટલા હોય? સંતોએ તો ઘણી વાતના આનંદ બતાવ્યા, પણ આપણા સદગુરુએ આપણને નિજાનંદની મસ્તીમાં મૂક્યા। તો નિજાનંદની મસ્તી કોને કહેવાય? નિજ કહેતા પોતે અને પોતાનો આનંદ પોતે કરી શકે ને, ઈ જ પરમાત્મા બધાયમાં જોઈ શકે। એટલે સંત સપૂત ને સુમડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં જેને તારા ઉપર ભાવ। આપણે વખાણમાં સમય નથી કાઢવો, કારણ કે બધાએ ખૂબ સરસ વાત કરી। આ જગતની અંદર ધન મળ્યું જેને ઈ ત્રણ જગ્યાએ વપરાય છે, ચોથી જગ્યા કોઈ એના માટે છે જ નહીં। કા રોગમાં, કા ભોગમાં અને કા યોગમાં। તમે વાપરશો તો ભલે, નહીં વાપરો તોય ભલે, જેનું જે હશે ઈ ખેંચી અને લઈ લેશે। એમ આપણા સદગુરુ પણ આપણને એવી શિખામણ આપતા કે આપણે કદાચ કોઈ અજ્ઞાની જીવને આ જ્ઞાનની અંદર પરોવો હોય, આપણી ભીતર લેવો હોય, આપણી અંદર એને સમાવવો હોય, તો એ આપણા કહેવાથી આવે એવો નથી। સંતોએ કીધું હશે એ તો આવી મળશે। પૂર્વ જન્મની પ્રીત અરે નવા ખાતે નહીં ચડે, આદિ અનાદિની રીત। જે મહાપુરુષો જે ગામની અંદર થઈ ગયા ને, એ તમને તો હજી ઓછી ખબર હોય। અમે જ્યારે ગુરુ પૂર્ણિમાની અંદર 7-7 બસો લઈને આવતા ને, ત્યારે અત્યારેથી ભાભા કોઈ નથી, બધા જતા રહ્યા। એ ઓટે બેઠા બેઠા કહેતા, હવે આપણાથી બોલાય નહીં એવું, પણ એને સમજણ નહોતી એટલે કહેતા હતા। પણ સંતોએ કીધું ચર્મ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિ હરી આપ। આવા અવતારી પુરુષને કોઈનો ઓળખે, ઘરમાં બેઠો હોય કે બાપ। અરે આ કોઈના પિતાની કે કોઈના માતાની કે કોઈના સંતાનની વાત નથી, આ તો સર્વ વ્યાપક સદગુરુની વાત છે। સદગુરુ આપમાં છે, ઈ જ સદગુરુ વ્યાપમાં છે, અને જે આ પિંડની અંદર બોલે છે ઈ જ બ્રહ્માંડની અંદર બોલે છે। પણ ગંગા સતીએ કીધું, જ્યારે સદગુરુનો સૂક્ષ્મ શબ્દ જ્યારે આ ઘટ ભીતરની અંદર ઉતરી જાય, હૃદય હોહરવો નીકળી જાય અને હૃદયના પડને તોડી અને નાભી સુધી પહોંચી જાય, અને જ્યારે નાભીનો પડદો તૂટી જાય ને, પછી શબ્દ અવિરત છે। એને ગોતવો ન પડે, એને માગવો ન પડે। શબ્દ તો એ આકાશનો ગુણ છે, પણ સદગુરુ લાલજી મહારાજ કહેતા કે શબ્દનું ઝુંડ તમારી ફરતું ચક્ર મારે જ છે। જ્યારે તમારે જોતો હોય ત્યારે ઈ અહીંથી ઉપડે છે, અહીંથી ઘાટ ઘડાય છે, અહીંથી ગોખાય છે અને અહીંથી બોલાય છે। એને કીધું પરા પશ્ચંતી મધ્યમાં ને વૈખરી। પણ સદગુરુએ જે બોલવા વાળું તત્વ બતાવ્યું ને, ઈ 52 ની 12 છે ને પરાની પાર છે। પણ ઈ પરાની પાર ઓળખવા માટે શબ્દ સ્વરૂપે બનવું પડે, અને શબ્દ અને સુરતાનો નાતો કરવો પડે। નાતો કર્યા વગર કોઈનો નેડો થયો નથી અને થાશે પણ નહીં, કારણ કે એમાં ઘટે છે શું? ખાલી પ્રેમ અને ભાવ અને આનંદ। પણ પ્રેમ છે એ પરમાત્માનું રૂપ છે, અને ઈ જ સદગુરુએ ઈશારો કરીને બતાવ્યું છે કે આંખે દેખાડ્યા ને હાથે જલાવ્યા, નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી। ગુરુનું જ્ઞાન કેવું છે? એક જળના લોટા જેટલું છે કે ખાબોચિયા જેટલું છે કે એક પવાલા જેટલું છે? ગુરુનું જ્ઞાન તો અવિરત છે, અસીમ છે, અપાર છે, એનો પાર પામી શકાય એવું નથી। પણ સંતોએ કીધું છે ઈશ્વર છે એ અઘાટ છે, અને મારા તમારા સદગુરુ છે એ ઘાટ છે। જો આ ઘાટ જગતની અંદર ઉતરો ન હોત તો આપણે બધાએ અત્યારે ક્યાં ફાફા મારતા હોત। એટલે સદગુરુએ કીધું, સદગુરુ ઉતર્યા અવની મહી, હરવા સકળ સંદેહ, પાપીને પાવન કરવા જેણે ધર્યો ભગવંત દેહ। આપણા સદગુરુ મારા દેહ સહિત આપણને ભગવાન દેખાય છે। શા માટે? કારણ કે મેન તમે સદગુરુને સમર્પણ ભાવ કર્યો છે,
અને કર્યો હોય ઈ જ આ સત્યની સભામાં બેસી શકે. બાકી જેને સમર્પણ ભાવ ન કર્યો હોય ઈ બેઠા હોય પણ એને સત્સંગનો શબ્દ લેશ માત્ર પણ અડતો ન હોય. કારણ કે સત્ય છે ઈ ઈશ્વર છે અને આ જગતની અંદર ઈશ્વર સિવાય કાંઈ ઘટતું નથી. એટલે કીધું કે નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ તો કોઈ વૈરાટ. આમાં નાના મોટાનું કાંઈ આવતું નથી, હારા મોળાનું કાંઈ આવતું નથી, ઊંચા નીચાનું આવતું નથી, ભેદભાવ આવતો નથી. મારો ગુરુ તારો ગુરુ, મારો ભગવાન તારો ભગવાન, આ અમારો પરિવાર તમારો પરિવાર, અમારી નાત તમારી નાત. પણ સંતોએ કીધું જાતન પૂછીએ સંત કી, પૂછ લીજીએ જ્ઞાન, મોલ કરો તલવારના પડા રહેને દો મ્યાન. મને તમને સદગુરુ એક ઈશારો કરી અને સત્ય સ્વરૂપ છે ત્યાં મૂક્યા છે આપણને. આજુબાજુ તો આ જગતની અંદર વ્યથા ને મંથન ને આ બધું જ ચાલ્યા કરવાનું છે. પણ સદગુરુ મળતા જો ત્રિવિધિના તાપ ન મટે તો હજી આપણે કાંઈક ઉણપ છે, આપણામાં કાંઈક ખોટ છે, આપણામાં કાંઈક ભૂલ છે. અને ઈ ભૂલ ભાંગવા માટે આ જગતના મહાપુરુષો આ વિશ્વની અંદર અવતાર લઈને આવ્યા અને શરીર હોમી દીધા. લાલજી મહારાજ કહેતા ખર્ચ ખોટ ને ખુવાર ખાય. આપણે તો અત્યારે સગવડ છે, 500 રૂપિયા ભરીને હુતા હુતા જ્યાં જવું હોય ત્યાં વાયકે પહોંચી જાય. પણ આપણા સદગુરુએ કેટલી જહેમત ઉઠાવી, એની ઉપર કેટલો આંકો હતો, કેટલી બીક હતી. ભજન પણ ન કરવા દેતા પહેલાના જમાનામાં, અને એમાંથી સમય કાઢી અને ઈ મહેનત કરી. એટલે સંતો લખે છે કે નથી મફતમાં મળતા એના ઋણ તો ચૂકવવા પડતા. આવા સંતપણા રે હે મનવા નથી મફતમાં મળતા. કારણ કે આપણા ગુરુ લાલજી મહારાજ, કલ્યાણ મહારાજ કહી શકે કે અમે આ જ્ઞાનને ખાવા માટે, આને પચાવવા માટે અને મારીને તમારી સુધી પહોંચાડવા માટે કેટલી મહેનત કરી છે ને, ઈ તો જેણે એનું જીવન ચરિત્ર જોયું હોય એને ખબર હોય. મારા ને તમારા માટે તો સદગુરુએ ફૂલની કેડી પાથરી દીધી, સંતોએ હલેસો મારી દીધો. તારે કે કાંટા કાકરા ઝાંખરામાં ચાલવું નથી, આ અમે પાથરી ફૂલની કેડી એમાં તમે ચાલો. પણ છતાંય અજ્ઞાની જીવડો ઈ ફૂલની કેડી ઉપર ચાલી શકતો નથી. કારણ કે ભમરો હોય ને, ભમરો ઈ તો બાગ બગીચાની અંદર જુદી જુદી જાતના ફૂલ ઉપર બેઠો બેઠો એની સુગંધ લે અને એની ભ્રમરતા ગુંજન કરે. કમળના ફૂલ ઉપર બેઠો હોય, એ એટલો બધો એની અંદર પ્રભાવિત થઈ ગયો હોય, એટલો બધો મગ્ન થઈ ગયો હોય, એટલી એની સુરતા ફૂલ ઉપર ચોંટી ગઈ હોય કે એને યાદ નથી રહેતું કે સંધ્યા ટાણું થાહે, કમળ બીડાઈ જાહે અને સુગંધની લાલસામાં મારો દેહનો ત્યાગ કરવો પડશે. પણ એ હોમી દે છે. અને એક દીકરી 20-25 વર્ષની માતા પિતાના ઘરે થાય, માતા પિતા એનું જતન કરે, કામકાજ કરતા શીખવાડે, સમાજમાં કેવી રીતે રહેવું એની રેણી કેણી શીખવાડે. છતાં પણ કોઈ દિવસ કોઈને જોયા ન હોય, પતિનું દર્શન પણ ન કર્યું હોય, ઘરના કુટુંબમાં કોઈને જોયા ન હોય, છતાં એક આવી અને માથાની ચુંદડી ઉતારી સીધી મારું મારું કરી દે, સમર્પણ ભાવ કરી દે, તન મન ધન શીશ અર્પણ કરી દે, અરે એના પતિને સમર્પણ ભાવ કરી દે. એમ સદગુરુ કહેજો તમારી મારી સુરતા શબ્દ છે, એનો પતિ છે એને પકડી લેશે, પકડતા શીખશે. પણ કયો શબ્દ? સત્ય શબ્દ હો. એટલે સદગુરુએ કીધું સત્ય શબ્દ એહી રામ, સબ ઘટમાં બોલે સત્ય શબ્દ એહી રામ. કારણ કે આ બધાય ઘાટ ઈશ્વરના છે, આ કોઈ મનુષ્યના ઘાટ નથી. પણ સંતોએ કીધું કે મનુષ્ય બુદ્ધિ માનવી અને દેવે દેવ દેખાય, પણ ઈશ્વર બુદ્ધિ આવે અંતરે એ ત્યારે અખંડ રૂપ એક થાય. ઓળખજો ને આત્મા જેનો પરમ શૂન્યમાં વાસ, પોતે પરમાત્મા. સદગુરુએ કીધું ભગવાન ભગવાન શું કરે છે? તું જ ભગવાન છો. તારા સિવાય આ જગતની અંદર કોઈ ભગવાન જન્મો નથી અને જન્મશે પણ નહીં. કારણ કે સદગુરુ જન્મે નહીં અને મરે નહીં, ન ધરે ગર્ભે વાસ,
પણ સદગુરુનું જો સ્મરણ કરો ને તે સદગુરુ તમારી આસપાસ. આપણા જીવન બાપા એના ભજનની કડીની અંદર લખી ગયા, એવા અણી રે અગર પર એક છે રે, એના રમતા રામા રે, આ નિષ્દીન નિરખો તમે આ નયનથી રે, સદગુરુ યુભા સદાય સામારે, હે જીવન અરે જીવન જીવને જ્યાં રાખીએ. કારણ કે આ જીવ એવો છે ને જ્યાં મૂકો ત્યાં જાય. પણ ભ્રમરો બગીચાની અંદર ફૂલ ઉપર ગુંજન કરે, ગુંજન કરતા 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 રસ્તામાં એને ગીંગાનો સંગ થયો. આ ગીંગાને કીધું, ભાઈ આટલો સરસ બગીચો, સુંદર મજાના સુગંધિત ફૂલ, અને આ ફૂલ મૂકીને તું ક્યાં બીજે ભટકે છે? આ તારો રસ્તો કેમ બદલ્યો? ઈ કે હું તો સહી દિશાએ જાઉં છું, ઈ તને લાગે છે, તારું અજ્ઞાન છે એટલે. પણ તું મારી સાથે આવ, મારા બગીચાની અંદર લઈ જાવ, જુદા જુદા ફૂલ ઉપર મૂકું, અને તું થાકી જાશ એટલી સુગંધ તને આવશે. ત્યારે ગીગો કે આવું તો છે, પણ ઘરે જઈને મારી પત્નીને પૂછી જો. ઈ કે તોય અવાય. અત્યારે આપણને બધાને ખબર જ છે, ઘરે પૂછવું પડે, નકર હાલે નહીં. પૂછ્યા વગર કાંઈ થાય નહીં. આ તો ગીગો ઘરે જઈને પત્નીને કીધું, મને તો એક ભમરો મળી ગયો, એને કીધું કે મારી સાથે જુદા જુદા બગીચામાં આવ અને ફૂલ ઉપર તને બેસાડીને સુગંધની સોરમ લેવડાવું. ત્યારે ગીગીએ કીધું કે તમારે કોઈની હારે ફરવા જવું હોય ને તો હું તમને તૈયાર કરી દઉં. સરસ મજા નવરાવી ધોવરાવી, નવા કપડા પહેરાવ્યા, શણગાર કર્યા, પણ એક વિષ્ટાની ગોળી હતી ને કાંધમાં ભરાવી દીધી અને કીધું કે હવે જાઓ. આ ગીગો ભમરાની હારે આવ્યો, ચાલો મને તમે બાગ દેખાડો. એટલે આપણે ભજનમાં ગાઈને, ભમરે ગીગાને ભોળવો રે, આ બધોય દેખાડો બાગ મારા વાલા, જોતા વાડી ના જાડવા રે, એને ભાળ્યો વિષ્ટાનો ભાગ મારા વાલા. આ ગીગાને લઈને પેલા ગુલાબના ફૂલ ઉપર બેહાર્યો કે સુગંધ લે. ઓલો કે મને સુગંધ લેતા નથી આવડતી, હું શીખવાડું એમ લે. એમ મારા તમારા સદગુરુ અમારા લાલજી મહારાજ, કાલ ભીમજીભાઈ બહુ સરસ રાતે સત્સંગમાં વાત કરતા હતા, હું લાઈ સાંભળતી હતી. ભીમજીભાઈ કહેતા હતા, લાલજી મહારાજ 25 વર્ષ પહેલા ભાવનગરની અંદર મકોડભાઈએ જ્યારે મેળાવડો રાખ્યો ને, ત્યારે લાલજી મહારાજને કોકે પૂછ્યું કે મહારાજ આ આટલું બધું ક્યારે ભેગું થાય? આ તમે કઈ કરી રહ્યા, આ કેમ કર્યું? ત્યારે લાલજી મારે ટૂંકી ટચ 4 શબ્દમાં કીધું કે આ બધું અત્યારે ને અત્યારે થાય, પણ બધા વગદ્યા મૂકી દો ને તો થાય, નહીતર થાય નહીં. એટલે આ ફૂલ ઉપર બેઠો, ગુલાબના ફૂલ ઉપર બેહાર્યો, એકદમ નાક ખેંચીને શ્વાસ લીધો, પણ સુગંધ આવે નહીં. કે મને તો રોજ લાગતું તું એવું જ લાગે. વળી બીજા મરવાના ફૂલ ઉપર બેહાર્યો, હજી ઘાટી સુગંધ લે, એકદમ શ્વાસ ખેંચીને લીધો, પણ કે હજી મને આવી ને આવી સુગંધ આવે. જુદા જુદા ફૂલ ઉપર બેહાર્યો, પણ કે હારી વાસ આવી નહીં. ત્યારે ભમરાએ કીધું કે હવે મારો તમારો તપાસ કરવો જોઈએ. આપણા ગુરુ મહારાજને કહી છે ને, ગુરુ મહારાજ 3.5 કલાકની અંદર બોધ આપ્યો, જ્ઞાન આપ્યું, અમર પદ આપ્યું, ઈશ્વર ઓળખાયો, પણ ભજન તો તમે કાંઈ ન આપ્યું. હજી આમાં બેઠા 60-60 વર્ષના કે છે અમારે ભજન કોનું કરવું? અરે તમારું કરો, પડ્યું છે અહીંયા ગોતે ને ગોતે, છેટે છેટે જેની સુરધા સુગડ સમેટે એને બાપા ઘટમાં સાહેબ બેઠે. આપણી સુરતા હજી વૃત્તિ મટી નથી, સુરતા બની નથી, ક્યાંથી સુગંધ આવે? આ ભમરાએ કીધું તપાસ કરવો જોઈએ. અને જ્યારે ગીગાનો તપાસ કર્યો, પગના અંગૂઠાથી જ્યાં કાન સુધી પહોંચ્યા, ત્યારે કીધું આ વિષ્ટાની ગોળી છે એ કાઢી નાખો. એમ હું તમે ગમે એવા મોટા સંત સમાગમમાં બેસું, પણ જો આપણે સંસારના લોભ, લાલચ, કૂડ, કપટ, દગા, પાછલા પ્રપંચ, મારું તારું, ઊંચા નીચું, અમારો તમારો, બીજાનો આવું જોવા રહેશું તો સંતોનો શબ્દ આપણને ક્યારેય અડશે નહીં. આ તો ધન ધન ધરતી સૌરાષ્ટ્રની રૂડુ રતનવાવ ગામ, ભક્ત લાલજી કલ્યાણ મહારાજે પ્રગટ બતાવ્યા દેહ સહિત ભગવાન. જો મેન તમે દેહ સહિત ભગવાન ભાળ્યો હોય તો ભીતરની અંદર પ્રેમ, આનંદ, કરુણા, ભાવ આ બધું વધારજો, અને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા ઘટાડજો, અને ભક્તિ અને ભાવમાં, સદગુરુના વચનમાં
પૂરા પ્રેમથી ગળા બુથ ડૂબી જાજો. આપણે ખાલી અહીં નાસ્તો કરવા ને બપોરે હારું હારું સાંજે જમવા નથી આવ્યા. હામૈયામાં ખાલી નાચવા નથી આવ્યા. આપણે સંતોના શબ્દ હૃદયની અંદર ઉતારવા આવ્યા છીએ. તો આ સંતોનો વડલો છે અને આ બીજ અનેક છે. પણ ગુરુએ કીધો ને એક વડલો ને વડલામાં બીજ અનેક, એમ મારા સદગુરુએ જ્ઞાનીને સમજાવવા કર્યો છે વિવેક. તો વિવેક વર્તનથી ચાલવું, હાલવું ને માલવું, સદગુરુના વચનમાં અવિરત રહેવું, ગુરુ મહારાજના જ્ઞાનમાં ભરપૂર ડૂબવું અને ગુરુ મહારાજનો શબ્દ પ્રાણ જાય ને ત્યાં સુધી ટકાવી રાખવો, એ મારી તમારી ફરજમાં આવે છે. તો આવા સંતોના શબ્દો છે. અને હજી તો બપોર પછી ને રાતે આનંદ 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 કરવાનો છે. પણ કીધું ને મેં હું આનંદ આનંદ મેરા, આનંદ કે સિવા કુછ નહીં, મુझे मेरी मस्ती कहां लेके आई. પણ આજ આપણે એમ કહેવાય હો, मुझे मेरी मस्ती यहाँ लेके आई, जहां मेरे अपने सिवा कुछ नहीं, आ मुझे मेरी मस्ती रतन वाव लेके आई. बोलिए सदगुरु महाराजनी जय. હવે આપણે પ્રસાદ લેવા જવાનું છે. તો ભાઈઓ પેલા પ્રસાદ લેવા બધા ઊભા થાય, ભાવથી પ્રેમથી ભોજન કરવું અને પ્રસાદ લઈ અને પ્રસાદનો બગાડ ન થાય તે ખાસ ધ્યાન રાખવું. થોડા ઊભા થઈ ગયો. જય ગુરુ મહારાજ. થોડા ઊભા થાવ, બધા જગ્યા નાની પડે મંડપની. બેનો આપણે વાણી બોલવાની છે. તો બેનો એમના બેઠા રહે અને વાણી બોલે. હાલ હાલ સતગુરુ મહારાજની જય. સત્ય સનાતન સતી